ખોડલધામ ટ્રસ્ટ અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ વતી આપ સૌનું તો સૌપ્રથમ સ્વાગત કરું છું. 21/1/2017 ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ થવા જઈ રહ્યા છે. સમસ્ત લેવા પટેલ સમાજની એકતા જળવાઈ રહે એના એવા હેતુથી એક રાજકોટ સરદાર પટેલ ભવનથી ખોડલધામ મંદિર કાગવડ સુધી એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રામાં 20 તારીખે સવારે 7 વાગે સમસ્ત લેવા પટેલ સમાજ સરદાર પટેલ ભવન ખાતે એકત્ર થશે. અહીંયા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માનનીય નરેશભાઈના હસ્તે મહાઆરતી છે અને પદયાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ પદયાત્રા શરૂ થશે. પદયાત્રાનો રૂટ ક્રમશઃ 150 ફૂટ રિંગ રોડ થઈ, ગોંડલ ચોકડી થઈ, પારડી થઈ, સાપર વેરાવળ. બપોરનો પ્રસાદ સાપર વેરાવળ ખાતે રાખેલો છે સીતારામ ક્ષેત્રમાં. ત્યારબાદ ત્યાંથી આગળ રીબડા, ભુણાવા, ભરૂડી થઈ અને સાંજનો પ્રસાદ અને સાંજનો આરામ ગોંડલ ખાતે રાખેલો છે જય સરદાર છાત્રાલય ખાતે. ત્યારબાદ 3 થી 4 કલાકનો રેસ્ટ કરી અને ત્યાંથી જ રાતે જ ફરી શરૂઆત કરશું અને વહેલી સવારે વીરપુર પહોંચશું, જ્યાં વીરપુર રવિ હોટલ ખાતે સવારના નાસ્તાનું આયોજન કરેલું છે. ત્યારબાદ ત્યાંથી શરૂઆત કરશું અને સવારે 7 વાગે કાગવાડના પાટિયે પહોંચશું. જે પણ લોકો પદયાત્રામાં રાજકોટથી ન જોડાઈ શકે એ વહેલી સવારે 21 તારીખે કાગવાડના પાટિયેથી પદયાત્રામાં જોડાઈ શકે છે. રસ્તામાં 10-10 કિલોમીટરના અંતરે મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ, આ બધી ઇમરજન્સી સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજું, વિદ્યાર્થી સમિતિ વિશે તમને માહિતી આપી તો એક યુવાનોમાં એક સમાજ ભાવના, રાષ્ટ્ર ભાવના આવે તેના માટે આ પદયાત્રાનું આયોજન કર્યું છે. અને અમારી વિદ્યાર્થી સમિતિ 3P થિયરી ઉપર કાર્ય કરે છે. જેમ કે વધારેમાં વધારે લોકોને સરકારી નોકરીમાં જોડવા, તેનાથી એક રાષ્ટ્રની સેવા થઈ શકે. બીજું, પત્રકારત્વ ક્ષેત્રે જાય જેથી સમાજના અને દેશના લોકોનો મુદ્દા અને અવાજ આપી શકે. અને ત્યાર પછી નેતૃત્વ ક્ષેત્રે કે એક નેતૃત્વને પોતાની કારકિર્દી તરીકે જોવે અને એક ક્ષેત્રમાં આગળ વધે એવી રીતે અમે કામ કરી છીએ. સરકારી નોકરીમાં અત્યાર સુધીમાંથી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી 204 જેટલા યુવાનો સરકારી નોકરીએ ચડ્યા છે અને આ સમાજને અને રાષ્ટ્રને સરકારી નોકરિયાતની ભેટ આપી છે. પત્રકારોમાં પણ એક ટીમ છે ખોડલધામમાંથી છે અને અત્યારે ફિલ્ડમાં છે. આવા બધા આયોજન છે અને આ સમગ્ર બધી પ્રવૃત્તિઓ માનનીય નરેશભાઈ પટેલ, સંજયભાઈ પાદરિયા અને શિવરાજભાઈ પટેલના માર્ગદર્શન નીચે થાય છે. તો 20 તારીખે વહેલી સવારે મોટામાં મોટી સંખ્યામાં સમગ્ર લોકો, બધા સમાજના લોકો સરદાર પટેલ ભવન ખાતે મહાઆરતીમાં જોડાય એવી પ્રાર્થના. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન એવા નરેશભાઈ પટેલ, તેમના માર્ગદર્શન અને સમગ્ર ટ્રસ્ટી મંડળના સહયોગથી આગામી 21/1/2019ના રોજ શ્રી ખોડલધામ કાગવડ ખાતે ઓલ ઇન્ડિયા કન્વીનર મીટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખોડલધામ નિર્માણ કાર્યમાં સહભાગી થનાર સ્વયંસેવકો, સમગ્ર ટ્રસ્ટી મંડળ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના વડાઓ, સમાજની પ્રતિષ્ઠિત પ્રતિભાઓ, સમગ્ર ભારતના વિવિધ સ્તરના કન્વીનરો હાજર રહેશે. એને સંલગ્ન વધુમાં આગામી 21/1/2019ના રોજ શ્રી સરદાર પટેલ ભવન માયાણીનગરથી આગામી 20/1/2019ના રોજ શ્રી સરદાર પટેલ ભવન માયાણીનગરથી શ્રી ખોડલધામ કાગવડ સુધીની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટના મંત્રી શ્રી જીતુભાઈ વસોયા અને હોદ્દેદારો તેમજ શિવરાજભાઈ પટેલ અને પાદરિયા સાહેબના માર્ગદર્શન તળે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ અને રાજકોટ શહેરના જુદા જુદા વોર્ડના વિવિધ સ્તરના કન્વીનરો સહકાર આપી રહ્યા છે. આ પ્રસંગે રાજકોટ શહેરના સમસ્ત લેવા પટેલ સમાજના ભાઈઓ અને બહેનોને પદયાત્રામાં જોડાવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ વતી હું આહવાન કરું છું. પદયાત્રામાં ન જોડાઈ શકે તેમ હોય તો 20/1/2019ના રોજ સવારે 7 વાગે કમસે કમ
માતાજીની મહાઆરતીમાં ભાગ લઈને પદયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે સમસ્ત સમાજને હું ખોડલધામ ટ્રસ્ટ વતી આહવાન કરું છું. પદયાત્રામાં અંદાજિત અહીંથી શરૂ થશે 3000ની રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને રજીસ્ટ્રેશન કરતાં અમે હર હંમેશને માટે અમારો એવો અનુભવ છે કે 2 થી 3 ગણી સંખ્યા વધારે હોય છે. મારું નામ છે રિદ્ધિ ટોપિયા. ખોડલધામ મહિલા સમિતિમાં હું કાર્યરત છું અને માનનીય નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખોડલધામ ટ્રસ્ટની જે પ્રવૃત્તિઓ છે એમાં પણ ખોડલધામ મહિલા સમિતિ હંમેશા મદદરૂપ થાય છે અને એના માર્ગદર્શન હેઠળ બધી પ્રવૃત્તિઓમાં સહભાગી થાય છે. તો આજે જ્યારે દિવાળી જેવો ઉત્સવ અમારા આંગણે આવ્યો છે તો અમે ખોડલધામ મહિલા સમિતિ પણ આ પ્રવૃત્તિઓમાં જોડાયા છીએ. અત્યારે ઓનબોર્ડ 2000 જેટલું રજીસ્ટ્રેશન પદયાત્રા માટે મહિલાઓનું થઈ ગયું છે અને હજી રજીસ્ટ્રેશન ચાલુ જ છે અને એ લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે 40 જેટલી બસનું પણ અમે આયોજન કરેલું છે અને સાથે સાથે દરેક સૌરાષ્ટ્રના અને ગુજરાતના દરેક જિલ્લાઓ, ગામડાઓ, તાલુકાઓમાંથી પણ મહિલાઓ એની સાથે જોડાવાના છે અને આ એક પુણ્ય ભાગ્યશાળી જે કામ છે એમાં અમે લોકો જોડાવાના છીએ. એટલે ખોડલધામ ટ્રસ્ટને વતી અને ખોડલધામ મહિલા સમિતિ વતી જુદા જુદા જે ગામડાઓ, તાલુકાઓમાં પણ બહેનો રહે છે લેવા પટેલ સમાજની, એમને પણ અમે આહવાન કરીએ છીએ કે તેઓ પણ આ પ્રોગ્રામમાં જોડાય અને સહભાગી થાય. મહિલા સમિતિ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ આ કાર્યક્રમમાં થઈ છે અને અમે મદદરૂપ પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. પ્લસ અહીંયા જે સવારે 20 તારીખે આપણે જે મહાઆરતીનું છે એમાં સુશોભન કરવાનું છે, તો રંગોળીઓ છે અને જે સ્ટેજ ડેકોરેશન છે, પ્લસ માતાજીના વાઘા છે, એ બધું જ માતાજીના રથનો શણગાર છે, બધું જ મહિલા સમિતિ દ્વારા થયેલું છે. અને પ્લસ જ્યારે 21/1ના જે કાર્યક્રમ છે, પરફોર્મન્સ છે, એ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મહિલા સમિતિ અને યુવા સમિતિની બહેનો દ્વારા કરવામાં આવ્યું છે.